વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, ગરમીની સિઝનમાં એકદમ ઠંડક આપે એવા સરસ મજાના દહીંવડા આપણે આજે બનાવવાના છીએ. બધાના ફેવરેટ એકદમ ચટપટા ખટ્ટા મીઠા એવા સરસ મજાના દહીંવડા આપણે આજે બનાવવાના છીએ. મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. હવે અહીંયા આપણે અડદની મોગર દાળ આવે છે ફોતરા વગરની, એ દાળ લઈ લીધેલી છે. 2 વાટકી અહીંયા મેં દાળ લીધેલી છે. અહીંયા હું જે દહીંવડા બનાવું છું એ 4 વ્યક્તિના માપના બનાવું છું. એના માટે મેં ઘરમાં રહેલી એક નાની વાટકીનું માપ સેટ કરી લીધેલું છે. અહીંયા મેં 2 વાટકી જેવી દાળ લીધી છે અને વજનમાં આશરે 250 ગ્રામ જેવી દાળ છે. એને ચોખ્ખા પાણીથી 1-2 વખત સરસ ધોઈ અને એક તપેલીમાં લઈ અને એમાં આપણે દાળ ડૂબે અને જેટલી દાળ છે એનાથી ડબલ પાણી આમાં નાખી દેવાનું છે. દાળની ઉપર પણ ઘણું બધું પાણી રહે એટલું દાળમાં પાણી નાખવાનું છે, ચોખ્ખું પાણી. અને એને 6 થી 7 કલાક માટે દાળ પલાળી લેવાની છે. 6-7 કલાક પછી તમે જોઈ શકો છો આપણી દાળ સરસ પલળી ગઈ છે અને એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગઈ છે. હવે આમાંથી બધું જ પાણી નિતારી લેવાનું છે. જરાય પાણીનો ભાગ ના રહે એવી રીતે નિતારી લેવાની છે દાળને. હવે એક મિક્સર જારની અંદર દાળને લઈ લેવાની છે અને અંદર પાણી કે કશું જ નાખ્યા વગર આપણે દાળને પીસી લેવાની છે. જો તમને જરૂરિયાત લાગે તો થોડુંક ટીપું જેવું પાણી નાખવાનું છે, 1-2 ચમચી. બાકી લગભગ તો જરૂર નહીં પડે, કેમ કે દાળ પલાળી હોય એની અંદર થોડોક પાણીનો ભાગ તો હોય જ છે. અને કદાચ પાણી નાખવું હોય તો તમારે ઠંડુ પાણી નાખવાનું છે, ગરમ પાણી નથી નાખવાનું. અને કન્ટિન્યુ તમારે વધારે પડતું ચાલુ કરીને નથી પીસવાનું. થોડીક વાર ચાલુ કરવાનું, પછી બંધ કરી દેવાનું છે. પછી બહુ વધારે ગરમ થઈ જાય તો એનો ટેસ્ટ ચેન્જ થઈ જતો હોય છે, એટલા માટે. હવે 2 વખતમાં આપણે બધી જ દાળને સરસ પીસી લીધી છે. અને એકદમ સાવ સ્મૂથ પેસ્ટ નથી કરવાની, સાવ ઝીણી આવી કરકરી એવી પેસ્ટ આપણે બનાવીને તૈયાર કરવાની છે. તમે જોઈ શકો છો આની અંદર આપણે જરાય પાણી નથી નાખ્યું અને આવી જાડી પેસ્ટ આપણે બનાવવાની છે, જેથી કરીને આપણને આના વડા બનાવતા ફાવે એટલા માટે. હવે આ દાળને આપણે ઢાંકીને 1 થી 2 કલાક માટે રહેવા દઈશું. 2 કલાક પછી તમે જોઈ શકો છો સહેજ આપણી દાળને અંદર હવા ભરાણી છે અને સહેજ ફૂલાણી હોય એવું લાગે છે, સહેજ આથા ટાઈપનું લાગે છે. 2 કલાક રેસ્ટ થયા પછી સરસ આના વડા બનશે. હવે એક વિસ્કરની મદદથી, ચમચાની મદદથી અથવા તો હાથની મદદથી એક સાઈડેથી આપણે આવી રીતે ફેટી લેવાનું છે. આને સરસ મિક્સ કરી અને એની અંદર ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરી લઈએ છીએ. અહીંયા મેં 2 ચમચી મીઠાનો ઉપયોગ કરેલો છે. તમે કેટલું ખારું ખાવું છે એ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું છે. અને આની અંદર બીજી કોઈ જ વસ્તુ એડ નથી કરવાની, ફક્ત ને ફક્ત મીઠું જ એડ કરવાનું છે. આની અંદર નથી સોડા એડ કરવાના કે બીજા કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ નથી ઉમેરવાના. મરચાં કે જીરું કે કાંઈ આપણે આમાં નથી ઉમેરતા, કેમ કે જીરું પણ આપણે ઉપરથી એડ કરવાના છીએ અને મરચાંની તીખી ચટણી પણ આપણે એડ કરવાના છીએ. એટલે આની અંદર ફક્ત મીઠાનો જ ઉપયોગ કરવાનો છે. અને એક સાઈડેથી આવી રીતે હલાવતા જઈએ અને 5 થી 7 મિનિટ સુધી આને આવી રીતે સતત ચલાવ્યા કરવાનું છે. હાથથી તમે મિક્સ કરો તો પણ ચાલે. મારી પાસે વિસ્કર છે એટલે હું વિસ્કરથી કરું છું. આ બધી દરેક ટ્રીપને તમે ફોલો કરશો તો તમારા દહીંવડા બહુ જ સરસ બનશે. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા દહીંવડા સરસ બનીને તૈયાર થશે. આપણી પેસ્ટ સરસ, જો અંદર તમે જોઈ શકો છો સરસ હવા ભરાઈ ગયેલી છે. એકદમ ફૂલેલું ફૂલેલું આપણું બેટર લાગે છે. જેટલું તમે આને વધારે આવી રીતે કેળવશો એટલું સરસ વડા આપણા બનીને તૈયાર થશે. હવે હાથની મદદથી આપણે 1 વાટકીમાં પાણી લેવાનું છે અને હાથથી આપણે આવી રીતે વડું પાડવાનું છે. જો પાણીની અંદર આવી રીતે તળે તો આપણું બેટર પરફેક્ટ છે, અને જો ના તરે અને અંદર વહી જાય તો હજી તમારે થોડીક વાર એને ફેંટવાનું છે. તો આપણું બેટર સરસ પરફેક્ટ થઈ ગયું છે. અહીંયા એક સાઈડે મેં તેલને ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તેલ સરસ ગરમ થાય એટલે એની અંદર આપણે આવી રીતે વડા તળી લેવાના છે. અને તેલ એકદમ હાઈ ફ્લેમ ઉપર ને અતિશય ગરમ નથી કરવાનું, તમે જોઈ શકો છો સ્લો ગરમ કરવાનું છે. વડું નાખીએ ને તરત ઉપર આવી જાય એવી રીતે આપણે એટલું તેલ ગરમ કરીશું. અને 1 બાય 1 સરસ આવા ગોળ આપણે વડા પાડતા જઈશું. વડા પાડવામાં એકદમ સરસ શાંતિ રાખવાની છે, નહીં તો આપણે થોડુંક દાઝી પણ જઈએ છીએ. અને સાઈડેથી આવી રીતે આપણે વડા મૂકતું જવાનું છે.
અને અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની. કોઈ પણ ગમે ત્યારે આપણે આવી રીતે વડા છે, ભજીયા છે, આવી રીતે પાડતા હોય ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની, નહીં તો એની વરાળથી આપણને ગરમ લાગે છે. અને એકદમ ફૂલ કડાઈ ભરીને આપણે વડા નથી એડ કરી દેવાના, જેથી કરીને આને ફૂલાવાની જગ્યા રહે. થોડીક આપણે આમાં સ્પેસ રાખવાની છે. અને નીચેના ભાગમાંથી તમને એવું લાગે કે એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે, પછી જ આની અંદર ચમચો કે જારો એડ કરી અને આપણે આને ફેરવી લેવાના છે. તો તમે જોઈ શકો છો એક સાઈડેથી સરસ ડ્રાય થઈ ગયા છે, તળાઈ ગયા છે અને થોડાક ગોલ્ડન બ્રાઉન કલરના પણ લાગી રહ્યા છે. આ સમયે બધા જ વડાને આવી રીતે પલટાવી લેવાના છે અને સરસ મજાના એકદમ ગોળ ગોળ વડા આપણા બનીને તૈયાર થવાના છે. તમે જોઈ શકો છો અને એકદમ હળવા હળવા લાગે છે, કેમ કે એકદમ ફ્લપી આપણું ખીરું થઈ ગયેલું છે. આનું ખીરું બજારમાં પણ તૈયાર મળતું હોય છે, પણ હું બજારમાંથી નથી લાવતી, હંમેશા ઘરે જ બનાવું છું. તમે ઘરે બનાવશો ને આ પ્રોસેસ કરશો તો સરસ તમારા વડા બનીને તૈયાર થવાના છે. બધા જ વડાને આપણે સરસ પલટાવી લીધા છે અને આને પાકતા વાર નથી લાગતી. 2 થી 3 મિનિટમાં આપણા વડા સરસ પાકી જાય છે. અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ જ રાખવાની છે, એકદમ હાઈ નથી રાખવાની, નહીં તો લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જાય છે. એટલે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આને સરસ પાકવા દેવાના છે. તમે જોઈ શકો છો એની જાતે આવી રીતે ધીમે ધીમે પાકી રહેલા છે. બંને સાઈડેથી આવા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે વડાને પકવવાના છે. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો આ વિડીયો પસંદ જ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો અને મારા વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો. અને તમે પણ આવી રીતે દહીં વડા બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારા દહીં વડા કેવા બને છે. તો એકદમ સરસ ગોળ બોલ જેવા આપણા વડા બનીને તૈયાર થાય છે. આ પ્રોસેસ કરવામાં ઉતાવળ નથી કરવાની, શાંતિથી આ બધી પ્રોસેસ થવા દેવાની છે, તો જ એનો ટેસ્ટ અને એનો દેખાવ પણ સારો આવશે અને ખાવાની પણ મજા પડી જશે. અને તમે આ દરેક વસ્તુને એક એક વસ્તુને ફોલો કરશો અને ધ્યાન રાખશો તો દહીં વડા બહુ જ સરસ બનશે. બજારમાં મળે એના કરતાં પણ સરસ દહીં વડા આપણા બનીને તૈયાર થાય છે. તો આપણા દહીં વડા સરસ તળાઈ ગયા છે. હવે એને સરસ નિતારી અને કાઢી લેવાના છે. એક પ્લેટમાં આપણે એને કાઢી લઈશું અને સહેજ ઠંડા થાય પછી આપણે એને ઠંડા પાણીમાં નાખવાના છે. ઠંડુ પાણી મતલબ ફ્રીજનું પાણી નહીં, પણ આપણે જે રૂમ ટેમ્પરેચરવાળું પાણી હોય માટલીની અંદર, એ પાણીની અંદર આપણે એડ કરવાના છે. જો તમારે અંદર મીઠું નાખવું હોય તો નાખી શકો છો, નહીં તો એકલું સાદું પાણી લઈ લેવાનું છે. મીઠું અને એની અંદર હિંગ પણ નાખતા હોઈએ છીએ, પણ બાળકોને ઓછું પસંદ આવે છે એટલે આપણે હિંગને એવું આમાં નથી એડ કરતા પાણીની અંદર. એટલે મેં સાદું પાણી જ લીધેલું છે. મીઠું ઓલરેડી આપણે બેટરમાં નાખેલું છે એટલે આમાં પાણીમાં મીઠું નાખવાની જરૂર નથી. અને બધા જ વડાને આની અંદર મૂકી અને 2 થી 3 મિનિટ જ આમાં રહેવા દેવાના છે. 2 થી 3 મિનિટમાં સરસ સોફ્ટ થઈ જશે. અને વધારે જો આપણે પાણીમાં રાખીએ છીએ તો અતિશય સોફ્ટ થઈ જાય છે અને ફાટી જાય છે, વડા આપણા વેરાઈ જાય છે. એટલા માટે 2 થી 3 મિનિટ તો વધારે થઈ ગઈ. હવે સરસ આપણા આવા વડા પલળી ગયા છે, હાથથી પ્રેસ કરીને જોઈ લેવાના છે. હવે આપણે એક કાણાવાળી ડીશ લઈ લેવાની છે અને હાથ વડે આવી રીતે સહેજ પ્રેસ કરવાના છે. એની અંદરથી બધું જ પાણી નિતારી અને આપણે કાણાવાળી પ્લેટમાં રાખી દઈશું, જેથી કરીને એમાં કદાચ પાણીનો ભાગ હોય તો પણ નીતરી જાય એટલા માટે. તો બધા જ વડાને 1 બાય 1 આપણે આવી રીતે ડીશમાં રાખી દેવાના છે અને ત્યાં સુધી આપણે બીજા વડા તળવા મૂકી દેવાના છે. અને હળવા હાથે પ્રેસ કરવાનું છે, આની ઉપર વધારે વજન નથી આપવાનું, નહીં તો આપણા વડા વધારે ફાટી જાય છે. અને આ પ્રોસેસ કરીએ એટલે એની અંદર આપણે દહીં, આંબલી, ચટણી બધું નાખીએ છીએ, સરસ રીતે ભળી જાય છે. એટલા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે.
તમે આખા વડા પણ ખાઈ શકો છો, પણ એના કરતાં આ પાણીમાં નાખીને આપણે જે પ્રેસ કરીને કાઢેલા છે આ વડા બહુ જ સરસ લાગે છે. તો આવી રીતે આપણા બધા જ વડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે એક સર્વિંગ પ્લેટની અંદર લઈ અને આપણે બધા વડાને આવી રીતે ગોઠવી લેવાના છે. ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને બધાના ફેવરિટ હોય છે. દરેક વ્યક્તિને આ વસ્તુ ભાવતી હોય છે, કેમ કે આમાં ચટપટો ટેસ્ટ આવે છે. એટલા માટે ખટ્ટો, મીઠો, તીખો બધા જ ટેસ્ટ આપણે એકની અંદર એડ કરતા હોઈએ છીએ. હવે બધા જ વડા ડૂબી જાય એટલું આપણે એની અંદર દહીં નાખવાનું છે. અને દહીંની અંદર મેં 1 કલાક પહેલાં દળેલી ખાંડ નાખી અને સરસ મિક્સ કરીને ઘોળ્યું દહીં બનાવેલું છે. મેં ઘરનું જ દહીં લીધેલું છે. દહીંને ગ્રાઇન્ડ કરી એની અંદર ખાંડ નાખી દેવાની છે. અને જો તમે ગ્રાઇન્ડ કરતી વખતે ખાંડ નાખતા હોય તો આખી ખાંડ નાખશો તો પણ ચાલશે. અને આવી રીતે સરસ ગ્રાઇન્ડ કરી એને ઘોરવા ટાઈપ કરી લેવાનું છે. બધી જ રીતે આવી રીતે બધી બાજુ સ્પ્રિંકલ થાય એ રીતે આપણે દહીં નાખી દેવાનું છે. દહીં સરસ મજાનું આવી રીતે ફેલાઈ જાય પછી એની ઉપર આપણે ખજૂર આંબલીની ચટણી એડ કરવાની છે. અને આ ખજૂર આંબલીની ચટણીની રેસીપી પણ મેં આપેલી છે, તમે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને જોઈ લેજો. હવે એની અંદર આપણે કોથમીર મરચાંની ચટણી એડ કરીએ છીએ. આ ચટણીનો પણ મેં વિડીયો આપી દીધેલો છે, એટલે આની અંદર હું વિડીયો બહુ લાંબો ના થઈ જાય એટલા માટે હું ચટણીની રેસીપી નથી બતાવતી. તો આપણે ગ્રીન ચટણી નાખી દીધી છે. ઉપરથી આપણે મરચાંનો પાવડર નાખીએ છીએ, જે આપણે મરચું સૂકું ખાતા હોઈએ છીએ. થોડુંક સ્પ્રિંકલ કરી લેવાનું છે, એટલે એની તીખાશ પણ સારી આવે છે. અને શેકેલા જીરાનો પાવડર આની અંદર નાખી દેવાનો છે. જીરાને થોડું શેકી અને મિક્સરમાં સરસ પીસી લેવાનું છે. આ બધાનું જે કોમ્બિનેશન આવે ને એની અંદર જીરાનો પાવડર આવે એકદમ સરસ ટેસ્ટ આવે છે. તમે ટ્રાય કરીને જોજો. અને ઉપરથી આપણે દાડમના દાણા એડ કરી દીધેલા છે. દાડમના દાણા જો તમને મીઠાશ લાગતી હોય એમાં તો તમે ના નાખો તો પણ ચાલે, એને તમે સ્કીપ પણ કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થાય એવા દહીં વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આવી રીતે બનાવજો. તો છે ને એકદમ સરસ યમ્મી એકદમ ચટાકેદાર દહીં વડા આપણા બન્યા છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.